સો રાઈટ નાઉ થયું એવું છે કે ડેફિનેટલી મારું પર્સપેક્ટિવ શિફ્ટ તો થયું જ છે, પ્લસ એની સાથે સાથે જે હેવીનેસ જે લાગતી હતી દેટ ઇઝ ઓલ્સો નાઉ નો મોર. રાઈટ, પહેલા એવું થતું હતું કે ફેમિલીમાં કે મારી સિસ્ટર સાથે કંઈક એવું કંઈક થાય, સો ઇવન ઇફ આઈ કુડ હેલ્પ હર, આઈ વોઝન્ટ એબલ ટુ હેલ્પ હર બીકોઝ એ વસ્તુ મને બી અફેક્ટ કરતી હતી. Now the situation is like, I can detach myself, Hmm. have a third person view on the situation, Hmm. and then take the decision. Hmm. Right, and okay, I mean અમુક વસ્તુઓને એમાં ઇમ્પ્લિમેન્ટ કરતા કે ઇફેક્ટ આવતા હોતા થોડીક વાર લાગે. નાઉ આઈ એમ નોટ ઇમ્પેશન્ટ ઇન ધેટ વે બીકોઝ આઈ નો કે કોઈ બી વસ્તુનો એક પ્રોસેસ છે, આઈ હેવ ટુ ગો થ્રુ દેટ. ને એ જે વસ્તુ એના ટાઈમ પર જ્યારે એનો ટાઈમ આવશે એ ત્યારે થશે જ. વોટ આઈ કેન ડુ રાઈટ નાઉ ઇઝ આઈ શુડ ફોકસ ઓન, નોટ કે પછી આવું થઈ જશે ને આવું થઈ જશે ને આવું થઈ જશે. સો that is one of the bigger change in this particular aspect.